ચલો હવે ચેપ્ટર નંબર 2 નવું ચેપ્ટર તમારા સિલેબસની અંદર જે વારસા છે ને વારસા 7 ચેપ્ટર તમારા વારસાના છે અને એ 7 ચેપ્ટરમાંથી એક પહેલું ચેપ્ટર આપણે જોઈ ગયા છે અને એના પછી હવે એક બીજું ચેપ્ટર આપણે લઈને આવેલા છે જે ચેપ્ટરનું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને લલિત કલાઓ। આ કલાઓના વિશે આપણે માહિતી મેળવવાની છે મિત્રો। તો આ કલાઓ શું કહેવા માંગે છે, કઈ કઈ વસ્તુની આપણને માહિતી આપે છે એ આપણે જોઈએ। અહીંયા તમને બધાને એક વાત તો ક્લિયર હશે, વારસાના આપણે બે પ્રકારો પાડ્યા હતા। આપણે નહીં પણ ઘણા બધા લોકોએ વારસાના બે પ્રકારો દર્શાવેલા છે। બે પ્રકારો કયા કયા દર્શાવેલા છે? એક તો સાંસ્કૃતિક વારસો અને બીજો પ્રાકૃતિક વારસો। આપણે એ વસ્તુ જોયેલી છે ને બંને। સાંસ્કૃતિક વારસો એટલે કે કુદરતી વારસો, સાંસ્કૃતિક વારસો એટલે કે વ્યક્તિગત, એટલે કે લોકો દ્વારા જે કંઈ પણ વસ્તુઓ બનાવવામાં આવેલી છે એને આપણે કયો વારસો કહીએ છીએ? સાંસ્કૃતિક। અને પ્રાકૃતિક વારસો કયો? પ્રાકૃતિક વારસો જેમ કે કુદરતે જે કંઈ પણ સંપત્તિ આપણને આ દુનિયાની અંદર આપેલી છે, અથવા તો એવું કહીએ દુનિયાની વાત પછી કરીએ, પહેલા ભારત દેશની વાત કરી લઈએ। ભારત દેશની અંદર આપણને આપણા દેશને જે શણગારીને આપેલો છે, નદીઓથી શણગાર્યો છે, પર્વતોથી શણગારેલો છે, જંગલોથી શણગારેલો છે, જમીનોથી શણગારેલો છે, જમીનોના અલગ અલગ પ્રકારો આપીને આપણને આપણા દેશને શણગારેલો છે। તો આ બધું કઈ માણસે બનાવ્યું છે? સમુદ્રો બનાવેલા છે? કઈ માણસોએ બનાવેલા છે? બિલકુલ નહીં। આ કુદરતી આપેલી અનમોલ ભેટ છે અને આ કુદરતીની અનમોલ ભેટની અંદર કહેવાય ને કે માણસ પોતે પોતાનું જીવન જીવી રહેલો છે। હવે આ હતી કુદરતી વારસાની વાત। હવે આપણે વાત કરવાના છીએ કોની? સાંસ્કૃતિક વારસાની। સાંસ્કૃતિક વારસો એવી દરેકે દરેક વસ્તુની અંદર સમાયેલો છે કે જે વસ્તુ બનાવવા માટે માણસે પોતાની બુદ્ધિનો, પોતાની આવડતનો, પોતાની કલાનો, પોતાની કૌશલ્યનો જે ઉપયોગ કર્યો છે ને એ બધાની અંદર સાંસ્કૃતિક વારસો રહેલો, જે આપણા દેશને ગૌરવ અપાવે છે યાર। આજે પણ આપણે એવું કહીએ કે ભાઈ આપણા દેશની અંદર શૂન્યની શોધ થયેલી છે। શૂન્યની શોધ કોણે કરેલી છે? તો આર્યભટ્ટે। કોણે કરેલી છે? આર્યભટ્ટ। તો ભારતના છે, આજે આપણે પણ ગર્વ લઈએ છીએ કે નથી લેતા? આપણને ગર્વ થાય છે સાહેબ, શૂન્યની શોધ કરવા વાળો આર્યભટ્ટ હતો ને એ અમારા દેશનો હતો, ભારતનો હતો। મિસાઇલ મેન કોણ? એપીજે અબ્દુલ કલામ, મિસાઇલ બનાવવા વાળા વ્યક્તિ। આજે પણ આપણે આપણા દેશ માટે ગર્વ લઈએ છીએ, ભાઈ એવા વ્યક્તિ અમારા દેશને એક મિસાઇલ બનાવીને આપી, પરમાણુ સશક્ત અમારો દેશ બનાવ્યો છે। સમજ પડે છે? તો આવા ઘણા બધા લોકો, જે લોકોએ આપણા દેશના માટે પોતાની બુદ્ધિનો, પોતાની આવડતનો, પોતાની કલા, કૌશલ્ય, શક્તિનો જે ઉપયોગ કર્યો છે અને દેશના ઘડતરમાં જે ફાળો આપ્યો છે ને એ બધો જ સાંસ્કૃતિક વારસો। સમજવાનું છે આની અંદર આપણે કે આ જે સાંસ્કૃતિક વારસો છે ને મિત્રો એ કેવો છે? સંગીત કલાઓથી ભરેલો વારસો છે, લલિત કલાઓથી ભરેલો વારસો છે, કહેવાય ને નૃત્ય કલાઓથી ભરેલો વારસો છે। આપણા દેશને આ બધી કલાઓ આપવા વાળો વારસો એ જ આપણા ભારત દેશનો અસલ વારસો। તો આપણે આ દેશને, આ કલાઓને, આ વારસાને આપણે ડીપમાં સમજવાની કોશિશ કરીએ। ડીપમાં એટલે ઊંડાણપૂર્વક સમજવાની કોશિશ કરીએ। તો શરૂઆત કરીએ। ચેપ્ટરનું નામ પહેલા તો જોઈ લો, શું છે? ભારતનો સાંસ્કૃતિક વારસો। સાંસ્કૃતિક વારસો છે, મેન હેડિંગ કયું છે? સાંસ્કૃતિક। સાંસ્કૃતિક વારસો એટલે શું? માણસો દ્વારા જે બનાવવામાં આવેલો હોય તે વારસો। માણસો એટલે પોતાની બુદ્ધિ, આવડત, કલા, કૌશલ્ય દ્વારા જે કંઈ પણ સર્જન કર્યું એ દરેક વસ્તુ ત્યાંની અંદર આવે, સંસ્કૃતિની અંદર આવે કે ના આવે? આવે। સમજણ પડે છે ને? ઓકે। એના પછી જુઓ શું કહે છે? પરંપરાઓ, જે પહેલાથી ચાલે આવતા રીત રિવાજો હોય, પરંપરાઓ હોય, એની વાતો છે, અને હસ્ત અને લલિત કલાઓ, આ બધાના વિશે આપણે ડિટેલમાં જોવાનું છે। ઓકે। તો ચલો પહેલું જ કહે છે કે ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે। સમૃદ્ધ યાર, આજકાલનો વારસો નથી। 5 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા, 15 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા વસ્તુ બનાવવામાં આવેલી નથી આપણા દેશની અંદર। આપણા દેશની અંદર જે વારસો છે ને સદીઓ પુરાણો છે, વર્ષો જૂનો વારસો છે। એટલા માટે કહેવાય છે ને આ વારસો એટલે કે સમૃદ્ધ વારસો। ભારતના જોડે જેટલો જૂનો વારસો છે ને મિત્રો, આ દુનિયામાં કોઈ દેશ જોડે મતલબ એટલો જૂનો વારસો કદાચ નહીં હોય।
સમૃદ્ધ વારસો ધરાવતો દેશ છે. કારણ કે મેં તમને પહેલા જ ચેપ્ટરમાં સમજાવ્યું હતું કે કેટલીય પ્રજાઓ ઇન્ડિયામાં આવી હતી ભાઈ, અને કેટલીય પ્રજાઓ ઇન્ડિયામાં આવી ને એ બધી પ્રજાઓએ પોતપોતાના વારસાઓ લઈને આવી હતી, અને એ વારસાઓ ભારતની પ્રજાને શીખવાડ્યા, અને ભારતની પ્રજાએ આજે આખા વિશ્વભરમાં પોતાનું માથું ઊંચું કર્યું. શાના સંદર્ભમાં? વારસાના સંદર્ભ. કહેવાય છે ને કે જો શું કહે છે, જેમાં ભૌતિક અને જૈવિક વારસાનો સમાવેશ થાય છે. ભૌતિક એટલે આપણે બંને વારસાઓની વાત કરી ચૂક્યા છીએ. જે સાંસ્કૃતિક એટલે કે વ્યક્તિગત, વ્યક્તિઓ દ્વારા બનાવવામાં આવેલો જે વારસો છે એ, અને કુદરતી વારસો જે કુદરતે આપણને આપેલો છે એ વારસો, બંનેનો આની અંદર સમાવેશ થાય છે. અને કે છે બાળકને જન્મ સાથે જ મા બાપના શારીરિક અને માનસિક લક્ષણો મળે છે, જેને જૈવિક વારસા તરીકે આપણે ઓળખીએ છીએ. તમે બધા પોતે પોતાના મા બાપના જે વારસાની અંદર જે લક્ષણો લઈને આવેલા છે, કોઈકનો ચહેરો કહેશે કે પપ્પા જેવો દેખાય છે, કોઈક કહેશે કે મારો ચહેરો મારા મમ્મી જેવો દેખાય છે, તો આ લક્ષણો છે એ કયા લક્ષણો છે? જૈવિક વારસાના લક્ષણો. અને કહે છે કે જ્યારે ઘર, જમીન, જાગીર કે સ્થાવર જંગમ મિલકત વારસામાં મળે તેને આપણે ભૌતિક વારસા તરીકે ઓળખીએ છીએ. બે પ્રકારના વારસાની આપણે વાત કરી ભાઈ. એક વારસો જૈવિક વારસો એટલે આપણા મા બાપ તરફથી આપણને જે કંઈ પણ મળ્યું છે ને, મા બાપ તરફથી એટલે કે આપણા હોર્મોન્સ, જનીન તત્વો જે આપણને મળેલા છે ને, એને આપણે કયો વારસો કહીશું? જૈવિક વારસો કહીશું. ત્યારે ભૌતિક વારસાનો મતલબ એવો થાય કે જે નજરે જોઈ શકે. ભૌતિક શબ્દનો મતલબ એવો થાય કે જે વસ્તુઓ નજરે આપણે નિહાળી શકતા હોય એવી વસ્તુઓ નજરે નિહાળી શકીએ છીએ. આપણું ઘર છે, જમીન છે, બિઝનેસ છે, આ બધી વસ્તુ આપણને આપણા પપ્પા તરફથી વારસામાં મળે છે કે નહીં? તો આ વારસાને કયો વારસો કહેશો? ભૌતિક વારસો. કયો વારસો? ભૌતિક. ઓકે, એના પછી હવે આગળ વધીએ. કે છે તે રીતે માનવી પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ, કલા, કૌશલ્ય દ્વારા જે કાંઈ મેળવે છે કે સર્જન કરે છે તેને સામાન્ય રીતે સાંસ્કૃતિક વારસો કહેવાય છે. પહેલા જ આપણે આ વસ્તુ સમજી ગયા. શું કહે છે ખબર છે? શું કહે છે કે માણસે પોતાની બુદ્ધિ, આવડત, કલા, કૌશલ્ય દ્વારા આ દુનિયામાં જે કંઈ પણ બનાવ્યું અને સર્જન કર્યું એ બધાને આપણે શાની અંદર સમાવેશ કરીએ છીએ? સાંસ્કૃતિક વારસા. શામાં સમાવેશ કરીએ છીએ? પછી એમાં મોબાઈલ બનાવ્યો હોય તોય, ટાંકણી બનાવી હોય તોય, કે મોટા મોટા જહાજો બનાવ્યા હોય તોય. સમજ પડે છે ને? વસ્તુઓ શાની અંદર આવી જાય છે? બધી સાંસ્કૃતિક વારસામાં. પણ આપણે બધી વસ્તુઓને સાંસ્કૃતિક વારસામાં નામ નથી આપતા, પણ દરેક એવી વસ્તુ જેનાથી આપણે ગર્વ લઈ શકીએ, જેમ કે આપણા દેશની અંદર બનાવવામાં આવેલી ગુફાઓ, જે ગુફાઓ જે માણસો દ્વારા બનાવવામાં આવી હોય, અથવા તો એવું કહેવામાં આવે છે કે આપણા દેશની અંદર લલિત કલાઓ, ભરત ગૂંથણની કલાઓ અથવા નૃત્ય કલાઓ કે જે પોતાની બુદ્ધિ, કલા, આવડત, કૌશલ્યથી બનાવવામાં આવેલી છે. અથવા તો શિલ્પકાર એટલે મૂર્તિ બનાવવા વાળો વ્યક્તિ અથવા તો ચિત્ર કરવા વાળો વ્યક્તિ. આ લોકો પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે છે, અને બુદ્ધિનો ઉપયોગ કરીને પોતાની આવડત, એક ચિત્રકાર છે તો એ કાગળના ઉપર પોતાની આવડત પ્રતિસ્થાપ કરે છે. અને જ્યારે કોઈ એવો મૂર્તિકાર છે તો છીણી અને હથોડી વડે શું કરે છે? પોતે એક પથ્થર જે કોઈ જ કામનો નથી હોતો એવા પથ્થરને એક સુંદર મૂર્તિમાં રૂપાંતરિત કરે છે. રૂપાંતરિત કરવાની આવડત, કલા, કૌશલ્ય, આ એક પ્રકારનો સાંસ્કૃતિક વારસો કહેવાય કે ના કહેવાય? કહેવાય ને? વસ્તુ આ જ છે બધા. અને કે છે સામાન્ય રીતે તેને સાંસ્કૃતિક વારસો કહેવાય છે. તે જ રીતે સમાજ જીવનમાં પૂર્વજો દ્વારા શરૂ થયેલી પરંપરાઓ, રૂઢિઓ, રીત રિવાજો અને એક વિશેષ પ્રકારની જીવનશૈલીને પણ આપણે સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખી. ગુજરાતના લોકો કઈ રીતે પોતાનું જીવન જીવે છે, રાજસ્થાનના લોકો કઈ રીતે પોતાનું જીવન જીવે, પંજાબી લોકો કઈ રીતે પોતાનું જીવન જીવે છે, દરિયા કિનારા સાથે રહેતા લોકો કઈ રીતે પોતાનું જીવન જીવે છે, એમની રીત ભાત શું છે, એમની જીવનશૈલી શું છે, એમનો ખોરાક શું છે, એમનો પહેરવેશ શું છે, આ બધી જ વસ્તુઓ પણ સાંસ્કૃતિક વારસાની અંદર સમાવેશ પામે. બરાબર. હવે શું કહે છે ખબર છે? કે છે કે રિવાજોને એક વિશેષ પ્રકારની જીવનશૈલીને પણ સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખીએ છીએ. તે ઉપરાંત આપણે બીજી બાબતો જેવી કે શિક્ષણ,
ખેતી, વેપાર, રોજિંદા જીવન માટેના નીતિ નિયમો, ઉત્સવો, ઉત્સવ એટલે તો ખબર છે ને, ત્યોહારો, અને ક્યાં છે મનોરંજન, કલા, કારીગરી, માન્યતાઓ, કૌશલ્યનો સમાવેશ પણ તેમાં કરી શકાય છે. આપણે આપણા જીવન દરમિયાન જે કંઈ પણ જીવવાની કોશિશ કરીએ છીએ મિત્રો, આપણે જે ત્યોહારો મનાવીએ છીએ, જે ઉત્સવો મનાવીએ છીએ, ઉત્સવોમાં જેમ કે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર સૌથી વધારે ઉત્સવની અંદર ફેમસ હોય તો ગરબા, બરાબર ને, આખા વિશ્વભરની અંદર પ્રસિદ્ધ કરવામાં આવેલા છે. તો એ ગરબા કરવાની પદ્ધતિ, ગરબા કરવાની રીત, આ એક પ્રકારનું સાંસ્કૃતિક વારસો કહી શકાય કે ના કહી શકાય? સમજ પડે છે ને? બરાબર, આ વસ્તુઓ છે મિત્રો. અને એના પછી આપણે એક એક વસ્તુને સમજવાની કોશિશ કરીએ તો જો હવે એક નવો ફકરો છે, એની અંદર કઈક કહી રહેલું છે, જોરદાર વાત છે ભાઈ. અહીંયા કે છે ભારત એ વિશ્વનો પ્રાચીન દેશ હોવાના લીધે તેની ઉત્તમ પરંપરાઓ, સામાજિક મૂલ્યો, રૂઢિઓ, રીત રિવાજો, પરિવાર વ્યવસ્થા સાથેની ખાસિયત ધરાવતા સાંસ્કૃતિક વારસાનું જતન જાળવણી કરવાની આપણી ફરજ બની રહે છે. પ્રાચીન ભારતની 64 કલાઓ, ખાસ મોસ્ટ આઈએમપી મિત્રો પ્રશ્ન છે, પ્રાચીન ભારતની કેટલી કલાઓ છે? પ્રાચીન ભારતની કલાઓ કેટલી? 64. કેટલી કલાઓ છે? 64 કલાઓ, જેની અંદર શાનો શાનો સમાવેશ થાય છે? હસ્તકલા, પછી કારીગરી, કસબ, હુન્નર, ચિત્ર, સંગીત, નાટ્યકલા અને નૃત્ય કલા ઇત્યાદિ. આ બધી ગણાવી શકાય. આ બધી વસ્તુઓ 64 કલાઓની અંદરની વાત કરેલી છે. આ યાદ રાખજો. આપણા ભારતની પ્રાચીનતમ કલાઓ કેટલી છે? તો કેટલી? 64. યાદ રહેશે? ઓકે, હવે આગળની વાત કરીએ તો ક્યાં છે આપણી પ્રાચીન મુદ્રાઓ પણ મૂલ્યવાન હતી. રાજા મહારાજાના સમયમાં જે અન્ય અથવા તો જે વસ્તુઓના વેપારના માટે જે મુદ્રાઓનો ઉપયોગ કરવામાં આવતો ને, અત્યારના સમયમાં કયા મુદ્રાનો ઉપયોગ કરવામાં આવે છે? 1 રૂપિયાનો સિક્કો, 2 રૂપિયાનો સિક્કા, 5 રૂપિયા, 10 રૂપિયાની નોટ, પછી જેના પછી જેટલી મોટી મોટી જેટલા પણ સિક્કાઓ ચાલતા હોય અથવા તો પૈસાઓ ચાલતા હોય ને, નોટો જે ચાલતી હોય, બધી મુદ્રા કહેવાય એક પ્રકારની. બરોબર ને? તો શું કહે છે કે એ વખતના મુદ્રાઓનો પણ આપણા સાંસ્કૃતિક વારસાની અંદર સમાવેશ કરવામાં આવે છે. અને કે છે ભૂતકાળમાં વિદેશી પ્રવાસીઓ કે આક્રમણો માટે ભારતની સમૃદ્ધિ આકર્ષણનું કેન્દ્ર. વિદેશમાં પહેલાના સમયમાં ને આજના સમયમાં, પહેલાના સમયમાં પણ પબ્લિક, બીજા દેશની પબ્લિક ઇન્ડિયાની અંદર આવતી હતી. શાના માટે? કારણ એટલા માટે કે બધાને ભારત દેશ છે ને આકર્ષિત લાગતો. પહેલા તો કહેવામાં આવતું હતું ને કે ભારત દેશ છે ને એ સોનાની ચિડિયા માફકનો દેશ છે. પેલું એક પંક્તિ પણ છે કે શું કહેવાય પેલી, સોને કી चिड़िया करती हो बसेरा, એવું કઈક પંક્તિ છે આખી. બરાબર? ભારત દેશ है ऐसा जहां सोने की चिड़िया करती हो बसेरा, वो भारत देश है मेरा, डाल डाल पर सोने की चिड़िया करती हो बसेरा, वो भारत देश है मेरा. બસ મતલબ આ પંક્તિનો કહેવાનો મતલબ કેટલો મોટો છે યાર. જો તો ખરા, મતલબ ડાલ ડાલ પર, દરેક ઝાડની ડાળ પર એક એક સોનાની ચીડિયાઓ કરતી હોય ને, રહેતી હોય ને, એવી રીતે આપણો ભારત દેશ હતો. લોકોનું આકર્ષણનું કેન્દ્ર કેમ ના હોય? અને બીજી એક વસ્તુ એ બી છે ને કે ભારતની અંદર આક્રમણ જે થયા છે ને, આક્રમણ બીજા દેશના લોકોએ ભારતના ઉપર આક્રમણ કર્યું, અથવા તો અંગ્રેજો આટલા સમય માટે ભારતની અંદર રહીને ગયા, રહેવાનું કારણ એક જ હતું ભાઈ, આકર્ષણનું કેન્દ્ર ભારત હતું, સમૃદ્ધિથી ભરાયેલું ભારત હતું. બરોબર ને? એક અંગ્રેજ ઓફિસરે જોરદાર વાત કરેલી એ વખતે. શું વાત કરેલી? કે જ્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સામે બેસેલા ને ત્યારે જોરદાર વાત કરેલી. શું વાત કરેલી? કે ભાઈ તમારો જે દેશ છે ને, જોરદાર, મતલબ એટલો બધો સંસ્કૃતિથી ભરાયેલો દેશ છે ને કે ના પૂછ્યા. આ દેશ અદ્ભુત છે, પણ તમારા દેશની અંદર એક જ વસ્તુની મતલબ કે બહુ મોટી ધબ્બો લાગેલો છે, કાળો ડાઘ લાગેલો છે તમારા દેશમાં, અને એ કાળો ડાઘ છે જાતિવાદનો. જાતિવાદ મતલબ સમજાય છે ને, ઉચ્ચ નીચના ભેદભાવ. મતલબ આ પ્રકારના ભેદભાવ. અને
આપણા દેશનું બંધારણના રચયિતા કરવાવાળા વ્યક્તિ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પણ જાતિવાદ ઉપર ખાસ ભાર મૂકીને બધાને ઇક્વલતાનો ભાવ આપેલો છે. બધા જ લોકોને ઇક્વલતા મતલબ કે બધાને બરાબરીનો શું આપેલું છે? સરખામણી. બધા લોકો, કોઈ ઊંચો નથી, કોઈ નીચો નથી, કોઈ અમીર નથી, કોઈ ગરીબ નથી, બધાના સાથે એક જ પ્રકારના ભાવ રાખવામાં આવે છે. બરાબર? તો આ પ્રકારની વાત અહીંયા આગળ કરીએ આપણે તો શું કહે છે? તો જુઓ, ભૂતકાળમાં વિદેશી પ્રવાસીઓ કે આક્રમણો માટે ભારતની સમૃદ્ધિ આકર્ષણનું કેન્દ્ર હતું. આજે ભારતમાં સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન યોગ વિદ્યાનો સમગ્ર દુનિયાએ સ્વીકાર કર્યો છે. બધાને ખબર છે ભાઈ, વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? કઈ? 21મી જૂન. જો અહીંયા લખેલું છે. અને તેના પરિણામ સ્વરૂપે સમગ્ર વિશ્વ 21મી જૂનના દિવસને કયા દિવસ તરીકે? વિશ્વ યોગ દિવસ તરીકે મનાવે છે. યાદ રહેશે? અંડરલાઈન કરી નાખજો, લખી દેજો. ઓકે, હવે એના પછી આગળની વાત કરીએ. ચલો, ચલો હવે આ પ્રકરણમાં આપણે ભારતની વિવિધ પ્રકારની કલા કારીગરી વિશે પરિચય મેળવીશું. બરાબર? અલગ અલગ કલાઓ વિશે, કારીગરીના પ્રકારો વિશે માહિતી મેળવવાની કોશિશ કરીએ. તો પહેલું છે ભારતીય કસબીઓની કરામત. કસ્બાઓની અંદર રહેતી, ભારત એવો દેશ છે, એટલો વિશાળ દેશ છે જેની અંદર નાના નાના ઘણા બધા કસ્બાઓ છે. એટલે કસ્બાઓની અંદર રહેતા ઘણા બધા નાના નાના કસબીઓ છે જે પોતાની કરામતના કારણે, પોતાની આવડતના કારણે પોતે દુનિયાની અંદર મશહૂર થયેલા છે. એવા વ્યક્તિઓ, એવું વ્યક્તિત્વ કે ક્યાંક ઇન્ડિયાના ખૂણાની અંદર એક નાનકડા ઘરની અંદર એક એવી પર્સનાલિટી ત્યાં ધબકતી હોય છે કે જે કારીગરી આખા વિશ્વમાં કોઈ કરી ના શકે એવું ભારતના કસ્બાઓના કસબીઓ કરીને બતાવી દે છે. સમજણ પડે છે ને? કેનો મતલબ એ છે બેટા, હવે એ કસબીઓના વિશે માહિતી મેળવી આપણે તો જો ભારતના સાંસ્કૃતિક વારસાનું સૌંદર્ય ભારતીય કારીગરો અને કસબીઓની હુન્નર, હુન્નર એટલે કે આવડત, હુન્નર પારંગતતામાં સમાયેલું છે. જે આપણા દેશના જે કઈ પણ નાનામાં નાની વસ્તુ બનાવવા વાળા, જેમ કે તમને એક વસ્તુ કહું, ભરત ગૂંથણની કળા. તમે આગળ એક નવો ટોપિક જોઈશો, પાટણના પટોળા. સાહેબ, પાટણના પટોળા એવી બનાવટ કે જેને બનાવવા માટે સાહેબ કેટલાય લોકો મરી ગયા, પણ સાહેબ આજ સુધી એ લોકો ના બનાવી શક્યા, સિવાય કે એ લોકો જે લોકો સાળવી લોકો તરીકે ઓળખાતા હતા. કયા લોકો? સાળવી. એ લોકો પાટણના પટોળા એટલા જોરદાર બનાવે ને ભાઈ કે પોતાની દીકરીઓને ના શીખવાડે. આ રિયાલિટી છે બેટા, હકીકત છે કે પાટણના પટોળા બનાવવાની જે પદ્ધતિ હતી ને પોતાના દીકરીઓને પણ ના શીખવાડે. કારણ એટલા માટે કે જો એ દીકરી પરણીને બીજી જગ્યાએ જાય તો આપણી જે કલા છે એ બીજી જગ્યાએ પહોંચી જાય. આવી એ લોકો માન્યતા ધરાવતા. એટલા જ માટે એ ત્યાં પુરુષો જોડે જ આ કલા હતી. આજના સમયમાં પાટણની જે પટોળા બનાવવાની જે કળા છે ને બહુ ઓછા લોકો જોડે જોવા મળે છે. પટોળા એવી વસ્તુ કે બંને બાજુ પહેરી શકાય, બંને બાજુ એક જ ભાત. પેલી પટોળાના માટે એક જોરદાર કહાવત બી હતી કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. આવી કહાવત પડેલી. આ પટોળા એટલા મશહૂર, જગ વિખ્યાત થયેલા હતા. તો આવા બનાવવા વાળા વ્યક્તિઓ પણ ભારતના જ હતા ને યાર. આ ભારતની અંદર જન્મેલા વ્યક્તિઓ હતા ને. તો અહીંયા એવા વ્યક્તિઓની વાત કરીએ તો ક્યાં છે? ભારતના ભાતીગણ જીવનને, ભાતીગણ જીવન એટલે કે ભાત ભાતના જીવનની, અલગ અલગ પ્રકારની બુદ્ધિ ધરાવવા વાળા લોકોના જીવનની તેઓએ તેમની કલા, કારીગરી અને હુન્નર ઉદ્યોગો દ્વારા કુશળતાથી વિકસાવેલ છે. ભરત ગૂંથણ, કાસ્ટ કલા. કાસ્ટ કલા એટલે કે લાકડામાંથી વસ્તુઓ બનાવવાની કળા. કઈ કળા? આજના સમયમાં ફર્નિચર. ફર્નિચર શામાંથી બને છે ભાઈ? લાકડામાંથી બનાવવામાં આવે છે ને આપણા ઘરમાં. તો એ કાસ્ટ કળા છે. કે છે પછી માટી કળા, ધાતુ કામ, ચિત્રકલા, ચર્મ ઉદ્યોગ. ચર્મ ઉદ્યોગ એટલે કે ચામડામાંથી આજના સમયમાં તમે જેટલી પણ વસ્તુઓનો ઉપયોગ કરો છો ને એ બધી વસ્તુઓ. ચર્મ ઉદ્યોગ, મીના કારીગરી, નકશી કામ, અકીક અને હીરાને લગતી કૌશલ્યપૂર્ણ કારીગરી, શિલ્પ સ્થાપત્ય, હાથ વણાટને લગતી કારીગરી અને કે છે ભારતની એક આગવી ઓળખ છે. આ બધી ઘણી બધી કારીગરો છે અને એમને કઈ રીતે વસ્તુઓ બનાવેલી છે, કઈ રીતે આખા વિશ્વની અંદર મશહૂર થયા એની વાતો આપણે કરીએ. તો ચલો હવે પહેલું એક ટોપિક છે
માટી કામ એટલે કે માટીની કલા, માટીમાંથી સાહેબ જે બનાવવાની વસ્તુઓ છે ને, પહેલાના સમયમાં જોરદાર લોકો ઘરની અંદર ઠંડક માટે પેલું કહેવાય ને લીંપણ કરતા હતા. શું કરતા હતા? લીંપણ કરતા હતા. એટલે ઘરની અંદર જે ઠંડક મળી રહે ને, આજના એસી કરતા પણ બહુ વધારે ઠંડક મળી રહે. એક તો પાછી ઘરની અંદર આપણે રૂમ સ્પ્રે અત્યારે તો નાખીએ છીએ. એ વખતના સમયમાં સાહેબ માટીની જે સ્મેલ આવે ને ઘરની અંદર, માણસ આવતાની સાથે સાહેબ એકદમ આરામદાયક મતલબ પોતાની સ્થિતિમાં બેસી જાય. આ સ્થિતિ હતી. આ પ્રકારની માહોલ એ વખતે જોવા મળતો હતો. તો આપણે જોઈએ માટી કલા વિશે શું કહે છે. માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ છે. માણસ માટીથી પોતાના જીવનમાં અસ્તિત્વ ધરાવે છે અને માટી માણસના સાથે હંમેશા જોડાયેલી છે. અને કે છે વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા માટી સાથે જ જોડાયેલી છે. ધાતુ કામની શોધ નહોતી થઈ ત્યારે માનવી મહદઅંશે મોટા ભાગે માટીમાંથી બનાવેલી સામગ્રીનો ઉપયોગ કરતો હતો. જેમાં માટીના રમકડા, ઘડા, કુલડી, કોડિયા, હાંડલા, માટીના ચૂલા તથા અનાજ સંગ્રહ માટેની કોઠીઓ વગેરે ગણી શકાય. એ સમયે ઘરોની દિવાલો પણ માટી અને છાણથી લીંપીને રક્ષણ અપાતું. મેં તમને કીધું ને, ઘરોની દિવાલો ઉપર પણ માટી અને છાણથી ભેગું કરીને, માટી, છાણ અને પાણી આ ભેગું કરીને શું કરવામાં આવતું, અને ઘરની દિવાલો ઉપર, ઘરના નીચે ફ્લોરિંગ પર શું કરવામાં આવતું, લીંપવામાં આવતું. અને લીંપીને શું કરવામાં આવે, એ ઘરને એકદમ સુશોભિત કરવામાં આવતું. એટલી હદ સુધી કે ઘરની દિવાલો ઉપર જ્યારે આ માટી કલાના આધારે લીંપણ કરવામાં આવતું ને, ત્યારે એની અંદર એક ચિત્રો પણ દોરવામાં આવતા. કોઈક મોરનું ચિત્ર દોરે, કોઈક અલગ અલગ પ્રકારના ચિત્રો દોરે. એની અંદર પેલા રંગોળીના રંગ આવે ને, હોળીની અંદર જે રંગોળીના રંગ આવે ને, એ રંગ એની અંદર પૂરવામાં આવતા. અને એ ચિત્રો એટલા આબેહૂબ ત્યાં અંદર જોવા મળતા ને કે કહી શકાય કે જાણે કે આબેહૂબ ચિત્ર ત્યાં અંદર દોરેલું છે, આબેહૂબ પ્રાણી ત્યાં અંદર બેસેલું છે. એ પ્રકારની માહિતી ત્યાં અંદર જોવા મળતી. એટલે પહેલાની સિચ્યુએશન આખી અલગ હતી યાર. પહેલાનો જમાનો આખો અલગ હતો. અને પછી ક્યાં છે, પાણી, દૂધ, દહીં, છાશ અને ઘી જેવા પ્રવાહી પણ માટીના વાસણોમાં રાખવામાં આવતા હતા. અને રસોઈના વાસણો પણ માટીના જ રહેતા. લોથલ, મોહેન્જો-દડો તથા હડપ્પા સંસ્કૃતિ સમયના માટીના લાલ રંગના પવાલા, આ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી છે. લોથલ અને મોહેન્જો-દડો તથા હડપ્પા સંસ્કૃતિના સમયના માટીના લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે. બરાબર. અને સૌથી વધારે મોસ્ટ આઈએમપી લાઈન હવે આવી. શું કહે છે, કુંભારનો ચાકડો. માટલા બનાવવા માટે પેલો આજના સમયમાં આપણા ઘરની અંદર જે રસોઈની અંદર માટીના જેટલા પણ વાસણોનો આપણે ઉપયોગ કરીએ છીએ ને, એ કુંભાર પેલો ગોળ ગોળ ચાકડો ફેરવે અને એના ઉપર શું બનાવે છે, માટલા બનાવે, હાંડલા બનાવે, ઘણી બધી વસ્તુઓ બનાવે. તો એ વસ્તુઓ બનાવવા માટે સૌથી પહેલું જૂનામાં જૂનું મશીન, જ્યારે ઉદ્યોગોનો વિકાસ નહોતો થયો ત્યારે માટીથી કામ ચાલતું હતું. અને એ માટીથી કામ ચાલતું હોય ત્યારે જે સૌથી પહેલું જૂનામાં જૂનું મશીન હોય તે કુંભારનો ચાકડો છે. યાદ રાખજો મિત્રો, કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણી શકાય છે. યાદ રાખી લેજો, માટીકામ માટેનું સૌથી જૂનામાં જૂનું મશીન કયું? કુંભારનો ચાકડો. ઓકે. અને આજે પાછું કે શું કહે છે, તો જુઓ, આજે પણ નવરાત્રીમાં ગરબા એટલે કે પેલો માટલાનો એક દીવો હોય, દીવાની અંદર શું કહે છે, અંદર દીવો હોય તેવો માટીનો કાણા પાડેલો ઘડો જોવા મળે છે. અને કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલા, આ યાદ રાખી લેજો, કાચી માટીમાંથી પકવેલા શાને કહેવામાં આવે છે? કાચી માટીમાંથી પકવેલા ટેરાકોટા વાસણો તેમજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન કાળથી જ જાણીતું છે. જેનો ખ્યાલ આપણને દક્ષિણ, આ મોસ્ટ આઈએમપી હવે આવ્યું, દક્ષિણ ભારતના નાગાર્જુન કોંડા અને ગુજરાતના લાંગણજ એટલે કે મહેસાણા જિલ્લામાંથી મળી આવ્યા છે. જિલ્લામાંથી મળી આવેલા હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષોના આધારે મળે. આ બે શહેરોના નામ યાદ રાખી લેજો કે માટીમાંથી બનાવવામાં આવેલા જૂના અવશેષો ભારતની અંદર કઈ બે જગ્યાએથી મળી આવેલા છે?
એક તો પહેલું દક્ષિણ ભારતના નાગાર્જુન કોંડા અને ગુજરાતના લાંગણજ. લાંગણજ એ પાછું કઈ જગ્યાએ? મહેસાણા જિલ્લામાંથી હાથથી બનાવેલા માટીના વાસણો મળી આવેલા છે. બહુ જૂના પૌરાણિક સાધનોની વાત ચાલે છે મિત્રો. ઓકે, એના પછી આટલે સુધી આજે રાખીએ છીએ. બરોબર, વણાટ કલા આપણે આવતીકાલે જોઈ લેશું.